કેદની અંદર જે રાજાઓ પુરાયા હતા એ બધાને ભગવાને છોડ્યા. આ બાજુ રાજસુ યજ્ઞ પરિપૂર્ણ થયો. આવી અનેક લીલાઓ ભગવાન આ પૃથ્વી ઉપર રહી અને કરે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવાનની દિવ્ય દિવ્ય લીલાઓનું વર્ણન કરે છે. રાજા પરીક્ષિત એક મન એક ધ્યાનથી ઈશ્વરની લીલાનું રસપાન કરે છે. સુખદેવજીને રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે હે બાપજી, મેં એવું સાંભળ્યું હતું કે ભગવાન જાણે વિદ્યા અભ્યાસ માટે ગયા ત્યારે એમની સાથે એક સુદામા કરી અને પોરબંદરનો બ્રાહ્મણ એનો બાળ સખા હતો, એની સાથે ભણતો હતો. તો બાપજી, મને એ ચરિત્ર કહો, એ મિત્રની કથા કહો કે સુદામા કોણ હતો, કેવો બ્રાહ્મણ હતો. સુખદેવજીના મનની અંદર ઘણી પ્રસન્નતા થઈ, ઘણો આનંદ આવ્યો. મિત્રની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સુદામાનું ચરિત્ર સંભળાવે છે. નાનપણની વાત છે, જ્યારે ભગવાન કૃષ્ણએ 11 વર્ષની ઉંમરે પોતાના મામા કંસનો વધ કર્યો, મથુરાનું રાજ્ય ઉગ્રસેનને આપ્યું, ત્યારે ભગવાનને યજ્ઞોપવિત આપવામાં આવી. 16 સંસ્કારનો એક સંસ્કાર યજ્ઞોપવિત છે. યજ્ઞોપવિતમાં વિધિ કરી અને ભગવાન વિદ્યાભ્યાસ માટે શાંતિપણીના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે ગયા છે. ત્યાં ભગવાન બલદેવ દાઉભૈયા પોતાના ગુરુની પાસેથી વિદ્યાભ્યાસ માટે આશ્રમની અંદર ભગવાન વિદ્યા લે છે. એ આશ્રમની અંદર સુદામા બ્રાહ્મણ, દુબળો દેહ હતો. પોરબંદર થી આવેલો આ સુદામદેવ એ પણ શાંતિપણી ઋષિના આશ્રમની અંદર વિદ્યાભ્યાસ લેતો. ઋષિ દરેકને સરખો અભ્યાસ કરાવતા, પરંતુ ભગવાન કૃષ્ણ અને સુદામની વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. શાંતિપની ભગવાને 64 દિવસ, આપણી જેમ અડધી પોણી જિંદગી નહીં, 64 દિવસમાં જ ભગવાને 64 અલગ અલગ પ્રકારની વિદ્યાઓ શીખી.
આજના યુગમાં ઘણા વ્યક્તિઓ પોતાની પોણી ઉંમર સુધી ભણતા હોય. આપણે પૂછીએ કેટલા વર્ષ થયા, તો કે 45. શું કરો છો? તો કે હજી થોડો કોર્સ કરું છું, હજી થોડો ફલાણો કોર્સ કરવાનો બાકી રહી ગયો ને એટલે એ કરું છું. એ પતી જશે ને એટલે મને નોકરી મળશે અને આપણો પગાર ડાયરેક્ટ લાખ રૂપિયા થઈ જશે. એટલી બધી આ કોર્સ કરવાથી આ ડિગ્રીની માંગ છે. માણસ પોણી જિંદગી ભણવામાં કાઢી નાખે. ભગવાને ફક્ત 64 દિવસની અંદર 64 વિદ્યાઓ શીખી અને પાછા મથુરા આવી ગયા. સમય વીત્યો, ભગવાન મોટા થતા ગયા, પોતાના કાર્યમાં પડી ગયા. પરંતુ મનની અંદર ભગવાન સુદામાને યાદ કરતા અને સુદામા પણ મનમાં ભગવાનને યાદ કરતો. એવી બેવની મિત્રતા હતી. આ સુદામા પોરબંદરની અંદર રહેતા. એને પત્ની, એમનું નામ સુશીલા હતું. બાળકો અને આ સુશીલા દેવી. પરિસ્થિતિ સુદામાજીની થોડીક નબળી હતી. આ સુદામા નબળી પરિસ્થિતિમાં હતા પણ ગરીબ નહોતા. સુદામાને કોઈ ગરીબ સમજતા નહીં, સુદામાને કોઈ દરિદ્ર સમજતા નહીં. સુદામા પાસે જેટલું ધન હતું એટલું ધન આપણી પાસે પણ નથી. એ દરિદ્ર નહોતા. 14 બ્રહ્માંડનો નાથ, જેનો મિત્ર હોય એ દરિદ્ર કઈ રીતે રહે, એ દુઃખી કઈ રીતે હોય? પરંતુ આ એના પ્રારંભમાં હતું. ઘરની પરિસ્થિતિ થોડી વિકટ હતી. સુદામાને અયાચક નામનું વ્રત હતું. પેટ ખાવા માટે ઘરમાં પૂરતું અનાજ મળે નહીં. કોઈક વખત પોતે ખાય તો છોકરા ભૂખ્યા રહે અને કોઈક વખત છોકરા ખાય તો પોતે ભૂખ્યા રહે. આખો પરિવાર બેસી અને ખાય એટલું અન્ન આ સુદામા પાસે નહોતું. ઘણી વખત બંને જણા પાણી પી અને સૂઈ જતા. ઘણી વખત આખો પરિવાર વગર અને સૂઈ જતો, વગર ખાધે પીતે સૂઈ જતો. કારણ કે સુદામજીને અયાચક નામનું વ્રત હતું. આ વ્રતની અંદર એવો નિયમ છે કે ઘરમાં જે હોય અથવા ઘરમાં જે આવે એનાથી ઘર પરિવાર ચલાવવાનો. બહાર જઈ અને ભિક્ષાવૃત્તિ કરી અને લાવીને ઘર ચલાવવાનું નહીં. આ નિયમ એમાં આવતો કે તમે બહાર જઈને ભિક્ષા ન માંગી શકો, કોઈની સામે પોતાનો હાથ ફેલાવી ન શકો,
એવા વ્રતનું નિયમ આ સુદામાજીને હતું. વિદ્વાન હતા, પવિત્ર હતા, સારા એવા કથાના જાણકાર હતા, કથાના વક્તા હતા. વિદ્વત્તામાં સુદામાજીનું નામ હતું, પરંતુ પોતાની વિદ્વત્તા રૂપિયા પૈસા કમાવા માટે કોઈ દિવસ ઉપયોગમાં લીધી નથી. આ સમય, આ યુગ પ્રમાણે જે અત્યારે વિદ્યા અભ્યાસનો લોકો દુરુપયોગ કરે છે, ન જગ્યાએ વાપરવા છતાં પણ વાપરે છે. વિદ્યાની દેવી સરસ્વતીને અત્યારે લોકો વેચે છે. આ સુદામા એવો અયાચક બ્રાહ્મણ હતો. એક દિવસ દેવી સુશીલાજી સુદામાજીને કહે કે તમે અવારનવાર કહો છો કે દ્વારિકાનો નાથ ભગવાન કૃષ્ણ રણછોડ તમારો મિત્ર છે, તો તમે કામ કરો ને, એક વખત પોતાના મિત્રને જઈને મળી આવો, એના ખબર અંતર પૂછી આવો, એટલે તમને શાંતિ થાય. સુદામા કે જશું, કોઈ દિવસ સમય ટાઈમ મળશે ત્યારે જશું, અને મારે ત્યાં જવાની શું જરૂર છે? હું તો રોજ મારા મિત્ર, મારા કૃષ્ણ, મારા સખાને રોજ સ્વપ્નમાં મળું જ છું. ત્યાં જઈને હું શું કરું? સુશીલાજી કહે કે એકવાર તમે ત્યાં જાઓ, તમારે ત્યાં જઈ તમારું જે અયાચક વ્રત છે એમાં તમને ભંગ નહીં પડે, એ વ્રત તમારું તૂટશે નહીં. તમારે ત્યાં જઈ અને ખાલી ભગવાનના ખબર અંતર પૂછવાના છે, બાકીનું બધું તો એ આપોઆપ સમજી જશે. મિત્ર એવો હોવો જોઈએ જે મિત્રનું દુઃખ જોઈ અને દુખી થાય, મિત્રનું સુખ જોઈને સુખી થાય. એક દિવસ સુશીલાજીએ પ્રણ લઈ અને સુદામાજીને તૈયાર કર્યા. જીદ કરી, હઠ પકડી કે નહીં, હવે તમે ભગવાનને મળી આવો, મળી આવો ને મળી આવો, બસ, બીજી કોઈ વાત નહીં. ત્યારે સુદામાજી કહે કે દેવી તારી વાત સાચી છે, હું જાઉં, પણ કઈ રીતે જાઉં? કારણ કે રિક્ત પાણી ન ગંતવ્ય, એટલે તો કે રાજાની ઘરે જવું હોય, ગુરુની ઘરે જવું હોય, તો હાથમાં એના માટે કઈ ભેટ સોગાત લઈને જવું પડે. ખાલી હાથે આપણાથી ગુરુના ઘરે જવાય નહીં, રાજાની ઘરે જવાય નહીં. આપણી પાસે એક ટક ખાવા માટે અન્ન નથી, અને એ તો આખો દ્વારકાનો રાજા છે. આપણે શું એની માટે લઈ જઈએ? શું છે આપણી પાસે? હું શું ભેટમાં લઈ જાઉં? ત્યારે સુશીલાજીએ વિચાર કર્યો, જેવું નામ છે એવા જ ગુણ આ સ્ત્રીમાં છે.
સુખ સંપત્તિવાન હોય, રૂપિયા પૈસા વાળો હોય, ઈ પતિની તો બધા જ સેવા કરે. પણ જેને ખાવાના ફાફા છે, બપોરે ખાધું હોય તો સાંજે મળશે કે નહીં એનાય ફાફા છે, ઈ પતિની જે સેવા કરી અને પતિ ધર્મ નિભાવે ને ઈ સાચી પત્ની. બાકી રૂપિયા પૈસા બેંક બેલેન્સ જોઈને આપણી સાથે પરણે ઈ પત્ની ન કહેવાય, ઈ સ્ત્રી કહેવાય. પત્ની તો સુશીલા, જે પોતાના પતિના સુખે સુખી અને પોતાના પતિના દુખે દુખી. રૂપિયો પૈસો બેંક બેલેન્સ કાંઈ નથી, ખાવાના પણ ફાફા છે. આજે મળ્યો કાલે મળશે ખબર નથી. સુશીલા દેવી સુદામાજીને કહે છે કે તમે કામ કરો, તમે જવા માટે તૈયારી કરો. તો કે દેવી તૈયારી શાની કરવાની? આપણી પાસે શું છે જે આપણે તૈયારી કરીએ? એક ફાટેલી તૂટેલી પોતડી છે, બીજું કઈ નથી આપણી પાસે. હીરેના ઘરેણા નથી, હીરા મોતી નથી, કોઈ સારા વસ્ત્રો નથી, કોઈ એવા આભૂષણો. શું તૈયારી કરવી? સુશીલા દેવી કહે કોઈ વાંધો નહીં, તમે કામ કરો, હું તમને એક પૌવાની પોટલી બાંધી આપું છું. પૌવાની પોટલી લઈ અને તમે તમારા બાળપણના સખા, બાળપણના મિત્ર, દ્વારિકાના નાથ ભગવાન કૃષ્ણને મળવા જાઓ. આમ સુશીલા દેવીએ ફાટેલી ફૂટેલી ચિત્રાવાળી પોટલીની અંદર થોડા પૌવા એટલે કે તાંદૂળ બાંધી અને સુદામાજીને આપ્યા. સુદામાજીએ હાથમાં લાકડી, કમરમાં પોટલી અને ભગવાન કૃષ્ણનું મુખ ઉપર નામ છે. નામ લઈ અને પોરબંદરથી દ્વારકા જવા નીકળ્યા. દુબળો દેહ છે, સુકાઈ ગયેલું શરીર છે, ઠંડીની ઋતુ છે, શરીર થરથર થરથર ધ્રુજે છે, ચાલી શકતા નથી. ચાલે તો પણ વસુંધરાને પૂછીને પગ મૂકે એવો હાવ ગબડું શરીર છે. લાકડીના ટેકે ધીરે 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 કૃષ્ણ કૃષ્ણ ભગવાનનું નામ લેતા લેતા ધીરે 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 ડગલા મૂકતા દ્વારકાના માર્ગે ચડે છે. ભગવાનને ખ્યાલ છે કે મારો બાળપણનો સખા, મારો બાળપણનો મિત્ર સુદામા આજે મને મળવા આવે છે. ક્યારે સુદામા પોરબંદરથી દ્વારકા પહોંચશે? આવો દુબળો દેહ લઈ ધીરે ધીરે ચાલીને આવે છે, ક્યારે અહીંયા સુધી પહોંચશે? આમ ભગવાને વિચાર કર્યો. થોડોક સુદામા ચાલ્યા એટલે સુદામાને થાક લાગ્યો, ઝાડ નીચે બેઠા. ભગવાને માયાને આજ્ઞા કરી, માયા દ્વારા સુદામા
દ્વારકાના પાદરે પહોંચી ગયા. ઊભા થઈને જોયું તો પાદરમાં કુવાની ઉપર પણિહારીઓ પાણી ભરતી હતી. ત્યાં જઈ થોડુંક જલપાન કર્યું અને પછી એ પણિહારીઓને પૂછ્યું કે દેવી, આ કયું રાજ્ય છે? તો કે બ્રહ્મદેવ, આ દ્વારકા છે. તો કે આ દ્વારકા છે? તો કે હા, આ દ્વારકા છે, ભગવાન કૃષ્ણનું દ્વારકા. તો કે મને ભગવાનનો મહેલ, ભગવાન કૃષ્ણનો રાજમહેલ ક્યાં આવ્યો એ માર્ગ બતાવો, મારે ભગવાનને મળવા જવું છે. સોનાની નગરી, એનો રાજા દ્વારકાધીશ. આખી નગરી સોનાની છે. સુદામા ધીરે ધીરે પાદરમાંથી દ્વારકાની બજારોમાં આવે છે. આગળ વધતો જાય ને બધાને રાજમહેલનો રસ્તો પૂછતો જાય. નગરીના લોકો આ સુદામાને જોઈ અને આશ્ચર્ય પામે છે કે આવો દુબળો દેહ, સુકાઈ ગયેલું શરીર, આ ભગવાનને શું કામ મળવા જતો હશે? છોકરાઓ સુદામાની મશ્કરી કરે છે. નગરવાસીઓ અંદરો અંદર ચર્ચા કરે છે. છતાં પણ સુદામા મનમાં ભગવાન કૃષ્ણનું નામ લે છે. કૃષ્ણ 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 કૃષ્ણ. ભગવાનનું નામ લેતો લેતો ધીરે ધીરે રાજમહેલ તરફ જાય છે. આગળ જતા 4-5 માણસો દ્વારકાની બજાર ઉપર બેઠા હતા. એમને પૂછ્યું કે ભાઈ, ભગવાનનો મહેલ ક્યાં છે? ત્યારે દ્વારકાના વાસીઓએ પૂછ્યું કે તમે? તો કે હું સુદામા પોરબંદરથી આવ્યો છું અને ભગવાનને મળવા માટે આવ્યો છું. ભગવાન મારા બાળપણના મિત્ર છે, ભગવાન મારા સખા છે. આમ કીધું એટલે 4-5 જે દ્વારકાવાસીઓ ઊભા હતા એ સુદામાની મશ્કરી કરવા લાગ્યા કે તારા જેવો અમારા દ્વારકાનાથનો મિત્ર, જેને ચાલવાનું ભાન નથી, કપડાનું ભાન નથી, શરીર સુકાઈ ગયું છે, શરીરનું ભાન નથી. ક્યાં અમારો રાજા અને ક્યાં તું? ક્યાં એ સોનાની નગરીમાં રહેવા વાળો અને ક્યાં તું દુર્બળ દુબળો? તું અને અમારા રાજા કઈ રીતે મિત્ર હોય? સુદામા કહે કે ભાઈ, હું ખોટું બોલતો નથી, હું બ્રાહ્મણ છું, હું ને ભગવાન મિત્ર છે. મને તમે રસ્તો બતાવો કે રાજમહેલ ક્યાં આવ્યો.
મારે ભગવાનના દર્શન કરવા છે. વાત પણ સાચી. માણસનું ભાગ્ય ક્યારે બદલાય એ કોઈ કહી શકતું નથી. કોઈ વ્યક્તિને આપણે આજે મળીએ અને પછી વર્ષો પછી મળીએ તો એની કયા સમયે ભાગ્યની પરિવર્તન રેખા આવે એ કોઈ જાણી શકતું નથી. આજે રોડપતિ હોય અને ભાગ્યની રેખા બદલાય તો કરોડપતિ પણ થાય. કરોડપતિ હોય અને રેખા બદલાય તો રોડપતિ પણ થાય. ભાગ્યથી વધારે કોઈને મળ્યું નથી અને મળવાનું નથી. માણસનું ભાગ્ય, માણસને કર્મની રેખા ક્યારે બદલાય એ કોઈ કહી શકતું નથી. આપણે જેની સાથે ભણી ગણીને મોટા થયા હોય, જેની સાથે રમતા હોય, જેની સાથે આપણી સારી મિત્રતા હોય, એ જ વ્યક્તિ આગળ જઈ અને મોટો માણસ બને, ભણી ગણીને ખૂબ નામ કમાય, રૂપિયા પૈસા કમાય, તો એને આપણને ગર્વ હોવો જોઈએ કે આ વ્યક્તિની સાથે અમે રમતા હતા, આજે વ્યક્તિ ક્યાં પહોંચી ગયો. એનું ભાગ્ય, એનું નસીબ એને ક્યાં લઈ ગયું. પછી આપણે એની પાછળ એની ઈર્ષ્યા ન કરાય કે જવા દેની, હવે કાલે ચડ્ડી પહેરવાનો વેત નહોતો એની પાસે અને આજે ઓડી ગાડીમાં ફરે છે, હવે તો એ આપણને ઓળખતોય નથી. પણ એ બહુ વધારે તરક્કી નહીં કરે. કોઈક દિવસ કોઈ ગોટાળામાં આવશે ને એટલે જેલની હવા થાય, બધી સંપત્તિ, રૂપિયા પૈસા બધા જમા થઈ જાય અને પાછો રોડ ઉપર આવી જાય. આવા આપણા વિચારો હોય. આવા વિચારો કોઈ દિવસ કરવા નહીં. એક આગળ જાતો હોય તો બીજાએ એને ટેકો આપવો. અને આપણો દેશ પણ ટેકા ઉપર જ ટેકો છે. ટેકા થકી જ આપણો દેશ ચાલે છે. આપણી બધી જગ્યાએ, આપણા વ્યવહારમાં બધી જ જગ્યાએ આપણો ટેકો હોય છે. ટેકા વગર કઈ થતું નથી. સત્તામાં પણ ટેકો જોવે, ઘરના કાર્યોમાં પણ ટેકો જોવે. દીકરા દીકરીને લગ્ન કરવા હોય તો પણ કોઈકનો ટેકો જોવે. નોકરી જોતી હોય તો પણ કોઈનો ટેકો જોવે. આ ટેકાવાળી સરકાર છે આપણી. ટેકા વગર આપણું જીવન શક્ય જ નથી. આપણને પણ ટેકો છે. કોનો? તો કે ઈશ્વર રૂપી નામનો. ઈશ્વરનો ટેકો છે એટલે જ આપણે આ સંસાર ઉપર હરી ફરી શકીએ છીએ, શ્વાસ લઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ, ખાધેલો પચાવી શકીએ છીએ. ટેકા વગર કઈ થતું નથી. એટલે આપણે આપણી સાથે ભણી ગણેલો વ્યક્તિ આગળ જઈને મોટો માણસ બને તો આપણને એનો ગર્વ થવો જોઈએ. એનું પ્રારબ્ધ હતું એટલે મોટો માણસ થયો. પછી ભલે એ વ્યક્તિ ત્યાં જઈ એ સત્તાએ એ સ્ટેજ ઉપર એ લેવલે પહોંચી અને આપણને ભૂલી જાય તો એ બીજી વાત છે. એનામાં સત્તાનું, પૈસાનું, પદવીનું,
અભિમાન અહંકાર આવી જાય અને આપણને ઓળખતો ભૂલી જાય, આપણને બોલાવે નહીં, આપણને યાદ ન રાખે, તો એ વાત આખી અલગ છે. આ સુદામા જ્યારે પોરબંદર થી નીકળ્યા અને દ્વારકા સુધી પહોંચ્યા, એના મનની અંદર આ જ વાત પરિભ્રમણ કરે છે કે ભગવાન મને ઓળખશે, સોનાના નગરીનો રાજા છે, હું ગરીબ બ્રાહ્મણ, વર્ષો પહેલા અમે સાથે ભણતા, પછી નથી કોઈ ફોન કર્યો, નથી કોઈ વોટ્સઅપ કર્યો, નથી કોઈ ફેસબુકમાં મળ્યા, ભગવાન મને કેમ યાદ રાખશે? આખી નગરીનો રાજા છે, નોકર ચાકર, દાસ દાસીઓ, પટરાણીઓ એની સેવા કરે છે, અને ભગવાન મને ઓળખશે, ત્યાં જઈને હું શું કહીશ? મને જોઈ અને ભગવાન શું કરશે? આવા બધા વિચારો સુદામાના મનની અંદર ચાલે છે, અને હકીકત છે, થવા જ જોઈએ. આપણી સાથે કોઈ વ્યક્તિ ભણતો હોય અથવા બાળપણનો કોઈ આપણો મિત્ર ને મોટો માણસ થઈ જાય ને પછી આપણે એને મળવા જઈએ, ત્યારે આપણા મનમાં પણ આવો વિચાર આવવો જોઈએ કે એ સમય એ પરિસ્થિતિ અલગ હતી, અત્યારે સમય આ પરિસ્થિતિ અલગ છે, સમયનો ઘણો તફાવત છે, પરિસ્થિતિ આખી અલગ છે. અત્યારે આપણને ઓળખે ન ઓળખે, બોલાવે ન બોલાવે, સ્ટેજ ઉપર જે લેવલ ઉપર છે, જે હોદ્દા ઉપર છે, એને પોતાનું એ હોદ્દાનું માન સન્માન પણ જાળવવું પડે. કદાચ જાહેરમાં આપણને ન ઓળખે પણ એ પાછળથી બોલાવે, આવું પણ બની શકે. એટલે સુદામાના મનની અંદર અનેક પ્રકારે વિચારો થાય છે. આ દ્વારકાવાસીઓ સુદામાની મજાક મશ્કરી કરી અને કહે છે કે ભૂદેવ, તમે કામ કરો, અહીંયાથી પાછા વળી જાઓ, અમારા રાજા તમારા જેવા બ્રાહ્મણને મળશે નહીં. આમ કહી અને સુદામાની મશ્કરીને હાસ્ય ઉડાવવા મળ્યા. પરંતુ સુદામા પોતાના મિત્રને મળવા આવ્યા હતા, પાછા ધીરે 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 રાજદ્વાર તરફ ચાલવા લાગ્યા. આગળ જતા કોઈને પૂછ્યું તો કોઈએ જવાબ આપ્યો કે બ્રહ્મદેવ, તમે આ રસ્તે સીધા જાઓ અને થોડાક જ આગળ જશો ને એટલે તમને મોટો દરવાજો દેખાશે, એ જ રાજમહેલનો મોટો ગેટ છે. મોટો દ્વાર દેખાય, એ જ ભગવાન કૃષ્ણનો રાજમહેલ છે. ભગવાનનું નામ લેતા રહેતા કૃષ્ણ 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 કરતા કરતા ધીરે ધીરે સુદામાજી રાજમહેલના દ્વાર પાસે આવે છે. દ્વાર પાસે આવી અને રાજમહેલ તરફ નજર કરે. દુબળા દેહને નજર દ્રષ્ટિ પણ દુબળી હતી એટલે દેખાતું નથી બરાબર, ઝાકુ પાકુ દેખાય છે. સિપાહીઓને પૂછે છે કે ભાઈ, મારે
દ્વારકાનાથને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, મને અંદર જવાની રજા આપો. દ્વારપાળો આનો રૂપ જોઈ, આનો વેશ જોઈ અને હસવા મળ્યા. તો કે ભાઈ તમે હસો છો શા માટે? મારે ભગવાનને મળવું છે, દ્વારકાનાથને મળવું છે, મને અંદર જવા દો. ભગવાન મારા મિત્ર છે. સિપાહીઓ સુદામાજીને કહે છે કે બ્રહ્મદેવ, ભગવાન તમારે જેવા નિર્ધન વાળા દરિદ્રને દર્શન દેતા નથી. ક્યાં તમે અને ક્યાં અમારા રાજા? તમારા મિત્ર કઈ રીતે ઘણી બધી આજીજી કરે છે, પરંતુ સિપાહીઓ એને જવા દેતા નથી. આપણે કોઈ મોટા માણસને મળવા જવું હોય તો કમસે કમ બીજું કઈ આપણને આવડે કે ના આવડે, પણ કપડા તો આપણે સારા લાગે એવા પહેરવા જોઈએ. જે વ્યક્તિને મળવા જઈએ છે એ વ્યક્તિના વર્ચસ્વ પ્રમાણે આપણે કપડા, આપણો પહેરવેશ એ રીતના પહેરીને જવો જોઈએ. પણ સુદામા પાસે તો જે હતું એ જ લઈને આવ્યા, બીજું કઈ એની પાસે હતું જ નહીં પહેરવાનું, કઈ ઠાઠમાઠ બતાવવાનો, કોઈ પર્સનાલિટી પાડવાનો એની પાસે એવું કઈ હતું જ નહીં. સીધા સાદા સરળ સ્વભાવના સુદામાજી હતા. આવી બધી મોહ માયા એના મનમાં હતી જ નહીં. જે હતું એ પહેરી, એ લઈ અને ભગવાનને મળવા માટે આવ્યા. ભગવાન તો લોકોના માટે છે, એના માટે તો એનો બાળપણનો સખા, બાળપણનો મિત્ર કૃષ્ણ છે. ભગવાન તો આપણા માટે છે. ત્યારે ઘણી બધી આજીજી કરી, પણ દ્વારપાળો માનતા નથી. ભગવાનનું નામ લઈ અને સુદામા ત્યાં લાકડીના ટેકે બેસી ગયા. દ્વારકા વાસીઓ જે બજારમાં પેલા 4-5 પુરુષો મળ્યા હતા ને, પાછા ત્યાં આવ્યા. તેમને જોયું તો સુદામા ત્યાં દરવાજા દ્વારપાલની સાઈડમાં ટેકો દઈ ભગવાનનું નામ લેતો હતો, બેઠો હતો. આ બધા એની હસી મજાક ઉડાવતા હતા. છોકરાઓ એની મશ્કરી કરતા હતા. ઘણું બધું સુદામાએ કહ્યું, પણ કોઈ દ્વારપાલ સમજવા તૈયાર નથી. ત્યારે છેલ્લે સુદામાએ કહ્યું કે ભાઈ, કદાચ મારો જો પ્રાણ નીકળી જાય અને અહીંયાથી જો તમારો દ્વારકાનો નાથ નીકળે અને એ જો મને જોવે અને તમને પૂછે ને કે આ કોણ છે, તો તમે એને કહેજો કે આ તમારો બાળપણનો મિત્ર સુદામા હતો. આટલું ખાલી એમને કહેજો. આ છેલ્લા શબ્દો સુદામા દ્વારપાળ પાસે બોલે છે અને એમાંથી એક દ્વારપાળને સુદામા ઉપર દયા આવે છે. વિચાર કર્યો કે માણસની પરિસ્થિતિ બદલાતા વાર નથી લાગતી. કદાચ આ બ્રહ્મદેવ આપણા રાજાના મિત્ર પણ હોઈ શકે. નાનપણની પરિસ્થિતિ અલગ હોય, અત્યારની પરિસ્થિતિ અલગ છે. કદાચ આ મિત્ર હશે, આપણે જવા નહીં દઈએ તો રાજા આપણને ખીજાશે. એના કરતા આપણે ખાલી
સંદેશો મોકલીએ, રાજા હા પાડશે તો આપણે અંદર એને મોકલવાનો છે. આપણે ડાયરેક્ટ જવા દેવાનો તો નથી. એટલે એક દ્વારપાલ સંદેશો લઈ અને રાજમહેલમાં ગયો. એટલે આપણા કવિઓએ લખ્યું સુંદર મજાનું સુદામાનું ભજન. અરે દ્વારપાલો કનૈયા से कह दो दर पे सुदामा गरीब आ गया, भटकते भटकते न जाने कहां से तुम्हारे महल के करीब आ गया. એ દ્વારપાલ સુદામાનો સંદેશો લઈ મહેલમાં ગયો. હિંડોળા ખાટ ઉપર દ્વારકાનાથ ઝૂલા ખાતા હતા. વૃક્ષમણી અને બધી દેવીઓ ભગવાનની સેવા કરતી હતી. એવામાં દ્વારપાળે આવીને સંદેશો આપ્યો કે પ્રભુ, બાર કોઈ એક બ્રહ્મદેવ આવ્યા છે અને તમારા દર્શનની રજા માંગે છે. ત્યારે ભગવાને કહ્યું કે આ દ્વારકાની અંદર બ્રહ્મદેવને ભગવાનને મળવા માટે રજા ક્યારથી લેવી પડે છે? બ્રહ્મદેવ માટે તો 24 કલાક આ દ્વારકાના રાજમહેલના દરવાજા ખુલ્લા છે. તો કે એમ નહીં પ્રભુ, તો કે તો શું છે? તો કે આ બ્રહ્મદેવ થોડાક અલગ પ્રકારના છે. કે કઈ રીતે? તો કે શરીર છે એનું દુબળું પાતળું સુકાઈ ગયેલું શરીર છે. હાથની અંદર લાકડીનો ટેકે ટેકે ઊભા રહે છે, ચાલે છે. ફાટેલી તૂટેલી પોતળી પહેરી છે. આંખે બરાબર દેખાતું નથી અને ચાલતા હોય તો આપણને એમ થાય કે હમણાં પડી જશે, હમણાં પડી જશે. અને પોતે પોતાની જાતને તમારા મિત્ર બતાવે છે. આ શબ્દ સાંભળ્યાને ભગવાન ઊભા થયા અને કહ્યું, શું નામ છે? તો કે નામ પોતે પોતાનું સુદામા બતાવે છે. અને સુદામા જેવું નામ સાંભળ્યું એવા ભગવાને હિંડોળા ઉપરથી ઊભા થઈ દોટ મૂકી અને સુદામાને લેવા ભગવાન ખુલ્લા પગે દોડ્યા છે. પોતાની મોજડીનું ભાન નથી રહ્યું, પોતાની પાદુકાનું ભાન નથી રહ્યું. અને ભગવાન કૃષ્ણ સુદામા 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 આ નામનો બૂમ પાડતા પાડતા રાજમહેલની અંદર દરવાજા પાસે ખુલ્લા પગે દોડ્યા છે. થોડો સમય વીત્યો. સુદામા ધીરે ધીરે મન બદલાવી ઊભા થઈ અને પોતાના ઘેર પોરબંદર તરફ જવા વિચાર કરતા હતા. એટલામાં ભગવાન દોડતા દોડતા આવ્યા. સુદામા 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 સુદામા. જ્યાં સુદામાના કાને પોતાના નામનો અવાજ ગયો અને ફરીને જોયું તો 14 બ્રહ્માંડનો માલિક આજે એને લેવા માટે સામેથી દોડતો દોડતો આવતો હતો. જેવા સુદામા ખુલ્લા પગે આવ્યા એવા ભગવાન પણ સુદામાને લેવા માટે ખુલ્લા પગે આવ્યા. આ એક દોસ્તની મિત્રની મિત્રતા, આ બાળપણની બંનેની મિત્રતા. ભગવાન અને સુદામા બંને મળ્યા. બંનેની ચારે આંખો ભેગી થઈ અને બંનેના આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી અને ભગવાન ને કૃષ્ણ બંને એકબીજાને ભેટી પડ્યા. હરખના અશ્રુ છે. ઘણા સમય પછી મળ્યા છે એટલે કોઈ બોલી શકતું નથી અને આંખની અંદરથી અશ્રુ નીકળ્યા કરે છે.
હરખના અશ્રુઓ ભગવાને પોતાના મિત્ર બાળપણના સખાને પોતાની ગલે લગાડ્યો છે, આલિંગન આપીને ભેટી ગયા. સૈનિકો વિચાર કરે છે, રાણીઓ વિચાર કરે, નગરવાસીઓ વિચાર કરે કે આવો તે વળી કયો મહેમાન છે, આવો વળી આ કોણ છે કે જેને ભગવાન પોતે લેવા માટે દોડતા દોડતા આવ્યા અને આવીને તરત ભેટી પડ્યા, જેના માટે ભગવાનની આંખમાંથી અશ્રુ નીકળી ગયા. આવો તે વળી આ વ્યક્તિ કોણ છે? ભગવાન સુદામાને લઈ અને રાજમહેલમાં આવે છે. સુદામાને બેસાડે છે. સુદામાના રૂપને પહેલા તો ભગવાન પેટ ભરીને નિહાળે છે. અયાચક બ્રાહ્મણ, બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ, સત્યવાદી, કર્મનિષ્ઠ બ્રાહ્મણના દર્શન કરે છે, પોતાનું રૂપ નિહાળે છે. પગની અંદર કાંટાઓ વાગેલા